હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક. આશા રાખું છું કે તમે સૌ મજામાં હશો. આજે આપણે વિષય હિન્દી ધોરણ 5 એમાં આપણે આજે પાઠ નંબર 5નો અભ્યાસ કરીશું. ચિડિયાઘર કી સૈર એટલે કે ચિડિયાઘરની મુલાકાત. જુઓ, इस कहानी में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है કે આ જે કહાની એટલે કે આ જે વાર્તા છે એમાં ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય જેની તમને વાર્તાઓ અમુક પ્રાણીઓ વિશેની વાત કરેલી છે. પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. જુઓ, कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी કે કાલે ગીતા નામની જે છોકરી છે તે પોતાના દાદાજી સાથે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. હવે જુઓ બાળ મિત્રો, અહીં તમને નામ આપેલા નથી પરંતુ ચિત્ર આપેલા છે. તેના આધારે તમારે નામ કહેવાનું છે અને એ પાઠમાં તમારે અભ્યાસ કરવાનો છે. જો ગીતાએ શું જોયું કે પિંજરા જે સિંહનું પિંજરું છે ત્યાં ગઈ, પણ સિંહના પિંજરા પાસે બહુ જ ભીડ હતી. શેર ગરજા તો સબ ડરકર પીછે હટ ગયે કે આ સિંહ છે એ ખૂબ ભીડ જોઈને ગર્જના કરી એટલે બધા જ ડરીને પાછળ ખસી ગયા. सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे. હવે જુઓ, અહીંયા મૂંગફલી એટલે કે સિંગ આપેલી છે અને કેળા આપેલા છે કે સામે લોકો એક વાંદરાને સિંગ અને કેળા ખવડાવતા હતા. દાદાજીને કહા, દેખો વહ લિખા હે કે જો સામે લખેલું છે चिड़ियाघर के जानवरों को खाना देना मना है કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે જઈએ એટલે ત્યાં લખેલું હોય કે પ્રાણીઓને કંઈ પણ ખાવાનું આપવાની મનાઈ છે. ગીતા બોલ ઉઠી, દાદાજી વહ દેખીએ કાલે મુંહ કા બંદર. કે પછી ગીતા બોલી ઉઠી કે દાદાજી શું જુઓ સામે કાળા મોઢાવાળો વાંદરો. દાદાજી હસ પડે ઓર બોલે કે દાદાજી હસી પડ્યા ને બોલ્યા, બિટિયા વ લંગૂર હે કે લંગૂર છે એ એક વાંદરાની જ પ્રજાતિ છે, પણ એનું મોઢું કાળું હોય અને અલગ પ્રકારના હોય છે. લંગૂર કા મુંહ કાલા હોતા હે કે આ લંગૂર નામનું પ્રાણી છે એનું મોઢું કાળું હોય છે. એક જગહ गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सींग था. કે પછી આ જોયું, પછી શું જોયું કે એક જગ્યાએ ગેંડો દેખાયો જેના નાક ઉપર મોટું શીંગડું હતું. સાથ વાલે બાડે મેં લંબી ગરદન વાલા કે સાથ વાલે બાડે મેં એટલે કે બાજુવાળા વાડામાં લાંબી ગરદનવાળું જીરાફ. આ જીરાફનું ચિત્ર છે. ધીરે ધીરે ટહલ રહા થા કે જીરાફ ધીમે ધીમે બાજુનો જે વાડો હતો એટલે કે એનું પિંજરું હોય તેમાં ધીમે ધીમે ચાલતું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ કે ગીતા છે એ પોતાના દાદાજીને ખેંચીને આગળ લઈ જતી હતી. વહાં રીંછ દો પેરો પર ખડા થા. રીંછ એટલે કે ભાલુ. વહાં ભાલુ દો પેરો પર ખડા થા કે રીંછ હતું એ ત્યાં ઊભું હતું. એક તાલાબ મેં રંગબેરંગી મછલી ઓર બતક તૈર રહી થી કે એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતકો તરી રહી હતી. ગીતા ને દાદાજી को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा કે ગીતા છે એણે આ બધું જોયું પછી બીજી બાજુ હાથનો ઈશારો કરીને દાદાજીને બતાવે છે. દાદાજી વહ દેખીએ પથ્થર ચલ રહા હૈ કે ગીતા બીજી બાજુ ઈશારો કરીને દાદાજીને શું કહે છે કે દાદાજી જુઓ સામે પથ્થર ચાલી રહ્યો છે, પરંતુ પથ્થર કોઈ દિવસ ચાલે નહીં. દાદાજી ઉસે સમજાતે હુએ બોલે, બિટિયા વહ કછુઆ હે કે દાદાજી પછી
गीता ने शू समझावे छे कि बेटी ते काचबो छे। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है कि જ્યારે કાચબાને ડર લાગે ત્યારે પોતાનું ગળું એટલે કે ગરદન અને હાથ પગ પોતાના કવચમાં સંતાડી દે છે। ખોલ ઇસકા રક્ષક હે કે આ જે કાચબાની બહારનું જે કવર આવે ને આપણને પથ્થર જેવું દેખાય તો એ કાચબાને રક્ષણ આપે છે। गीता दौड़कर आगे गई कि गीता दौड़ीने आगळ जाय छे। एक बड़े तालाब में मगर तैर रहे थे कि एक मोटू तळाव हतुं तेमां शुं हतुं मगर तरी रह्या हता। जैसे कि एक ने मुंह खोला गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया के जैसे ही એટલે કે જેવું કે એક મગરે મોઢું ખોલ્યું એટલે તરત જ ગીતા ડરી ગઈ અને દાદાજીનો હાથ પકડી લે છે। કારણ કે મગર બહુ એમ દેખાવામાં બહુ ભયંકર હોય અને મોઢું ખોલે એટલે આપણને ડર લાગે। कुछ और आगे एक बड़ा सा पिंजरा था कि थोड़ी हजू आगळ एक मोटू पिंजरू हतुं। उसमें बहुत सी ચીડિયા એટલે કે પક્ષીઓ અલગ અલગ પક્ષીઓ હતા કે થોડીક આગળ એક મોટું પિંજરું હતું જેમાં अलग अलग पक्षीओ હતા। गीता ने खुशी से ताली बजाई और कहा वह देखो हरियल तोता के गीता खुश થઈ ગઈ બધા પક્ષીઓને જોઈને અને તાળી વગાડતા કહ્યું કે જુઓ સામે લીલા કલરનો પોપટ। दादाजी ने कहा हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी तोता के પછી દાદાજી હાથ ચીંધતા ગીતાને કહે છે કે જો સામે જો વિદેશી સફેદ કલરનો પોપટ છે। इसे कातुआ कहते हैं કે આને કાતુઆ કહે છે। આ જે સફેદ કલરનો હતો એ સફેદ કલરનો પોપટ હતો એને કાતુઆ એટલે કે કાકા કૌવા કહે छे। गीता चहक कर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है के गीता छे ए खुश थईने बोले छे के दादाजी अमुक अमुक चिड़िया एटले के चकलीओ तो आपणा घरनी पासे पण देखाय छे। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था के પછી ગીતા દાદાજીને કહે છે કે ગયા વર્ષે અમે પિકનિક પર ગયા હતા ત્યારે અમે મોર પણ જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शाहमृग होता है के दादाजी गीता ने कहे छे के बधाईथी मोटું पक्षी कोण होय छे शाहमृग। शाहमृग होय तेना पग खूब ज लांबा अने एनी डोक पण लांबी होय छे। वह देखो शाहमृग पेड़ की पीछे में खड़ा है। पेड़ की छाया એટલે કે જો સામે શાહમૃગ છે તે પેડ की छाया એટલે કે ઝાડવાના છાંયે ઊભું છે। જો આગળ चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं के चिड़ियाघर એટલે કે प्राणी संग्रहालय છે તેમાં તમે હાથી અને ઊંટની સવારી પણ કરી શકો છો। सामने आइसक्रीम का एक ठेला था कि सामे आइसक्रीमनी एक लारी हती। दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी के दादाजीए पोतानी लाकड़ी ऊभी मूकी अने गीता माटे आइसक्रीम खरीदी छे। अब तक दोनों थक चुके थे कि हवे गीता अने दादाजी बन्ने थाकी गया हता। वे चिड़ियाघर के गेट से बाहर आए कि तेओ बन्ने प्राणी संग्रहालयना दरवाजाथी बाहर आव्या। बस पकड़ी और अपने घर आ गए के बस पकड़ीने पोताना घरे आवी जाय छे। जो विद्यार्थी मित्रों आ पाठमां तमने प्राणी संग्रहालयनी मुलाकात अने त्याना प्राणीओ विशेनी वात करवामां आवेली छे के त्याना प्राणीओने आपणे आपणुं खावानुं देवुं नहीं, तेमने हैरान करवा जोईए नहीं। बाकीनो अभ्यास आपणे आगळना विडियो लेक्चर में जोईशुं।